એસએમસીનો મોટો દરોડો 1.52 કરોડનો વિદેશી દારૂ જપ્ત, 5 શખ્સો ઝડપાયા. બનાસકાંઠા જિલ્લામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે, જ્યાં એસએમસી દ્વારા પ્રતિબંધક કાયદા હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડીસા તાલુકાના ગાલાલપુર ગામ પાસે ધાનેરાથી ડીસા રોડ પર પોલીસ દ્વારા કરવામાં આવેલા દરોડામાં લાખો રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે કુલ રૂપિયા 1 કરોડ 9 લાખથી વધુની કિંમતનો IMFL દારૂ કબજે કર્યો છે. આ ઉપરાંત દરોડા દરમિયાન 3 વાહન, 7 મોબાઈલ ફોન, રોકડ રકમ અને અન્ય સામાન મળી કુલ 1 કરોડ 52 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે આ મામલે કુલ 5 શખ્સોને ઝડપી પાડ્યા છે, જેમાં ટ્રક ડ્રાઈવર અને મુખ્ય સપ્લાયર સાથે સંકળાયેલા લોકોનો સમાવેશ થાય છે. તમામ શખ્સો રાજસ્થાનના બાડમેર જિલ્લાના રહેવાસી છે, જ્યારે કે આ કેસમાં હજુ 2 શખ્સો ફરાર છે, જેમાં કચ્છના નખત્રાણા વિસ્તારનો રિસીવર અને પંજાબના પટિયાલાનો સપ્લાયર સામેલ છે. પોલીસ દ્વારા તેમની શોધખોળ તેજ કરવામાં આવી છે. આ સમગ્ર કામગીરી PSI CK સિસોદિયાના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે. એ ઘટનાએ ફરી એકવાર રાજ્યમાં દારૂબંધીના કાયદાની કડક અમલવારી અંગે સવાલો ઊભા કર્યા છે. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.